તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ધ હિન્દુ કરંટ અફેર એનાલિસિસ વધારે સરળતાથી સમજાય અને એક્ઝામમાં ઉપયોગી થાય એના માટે આપણે ડેલી બેઝ ઉપર જે ધ હિન્દુ છે તો એનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી અગત્યની બાબતોની ચર્ચા કરીએ છીએ, જેમાં હું તમને જે પણ ન્યૂઝ કે એડિટોરિયલ હોય છે તો એના હિસ્ટોરિકલ પોઈન્ટ તમને જણાવું છું. પછી કોઈ પણ ટોપિકને આપણે જે ચર્ચા કરીએ છીએ તો એ જીએસ પેપરમાં કયા ટોપિકની અંદર પૂછાશે એની હું તમને માહિતી આપું છું. અને બીજી જરૂરી એવી બાબત હોય કે જે તમારે સરળતાથી તમને અવેલેબલ હોય તો એ તમને સેલ્ફ પ્રિપેર કરવા પણ જણાવું છું, કે જેથી તમારી જે સ્ટેટિક તૈયારી છે, મતલબમાં એનસીઆરટી, જીસીઆરટી અને જીએસનો સિલેબસ થઈ ગયો, તો એની સાથે કરંટ કઈ રીતે તૈયાર કરી શકાય એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે જો તમને પણ ધ હિન્દુ ન્યૂઝપેપર અવેલેબલ ના હોય અને તમે એની પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી જ આઈએસ લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલ છે, જેની ટોપ ઉપર એક લિંક પિંક કરેલી છે, તો એ લિંક ઉપરથી તમે ધ હિન્દુની પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરીને વાંચી શકો છો, કે જે તમને મહત્ત્વની ન્યૂઝ છે એ વાંચવામાં ઉપયોગી થશે. અને ડેલી આફ્ટરનૂનમાં આપણે ધ હિન્દુનું એનાલિસિસ કરીને જે વિડીયો લેક્ચર હોય છે એ તમારા સુધી પહોંચાડીએ છીએ, કે જેથી તમને જેટલી પણ મહત્ત્વની ન્યૂઝ હોય એ તમને ખ્યાલ આવી જાય. બીજી અગત્યની બાબતો, વિદ્યાર્થી મિત્રો, તમારા દ્વારા જે સતત પાર્ટિસિપેશન કરવામાં આવે છે, વિડીયોને લાઇક કરવામાં આવે છે અને વિડીયોની અંદર જે તમને ક્વેશ્ચન કરેલા હોય એના તમે જ્યારે જવાબ આપો છો ત્યારે ખ્યાલ આવે છે કે તમારી પ્રિપરેશન કેટલી સારી રીતે આગળ વધી રહી છે. તમને પણ કોઈ પણ ડાઉટ હોય તો તમે વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. બીજી ઘણી બધી બાબતોની ચર્ચા આપણે કરીએ છીએ કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વની હોય, અને આપણે તમામ મુદ્દા સ્કીપ કરી દઈએ છીએ કે જેનું એક્ઝામમાં કોઈ એક્ઝિસ્ટન્સ નથી, બરાબર. તો એવી જે બિનઉપયોગી ન્યૂઝ કે એડિટોરિયલ હોય એમાં આપણે વધારે સમય આપતા નથી, કે જેની શ્યોરિટી છે કે એક્ઝામમાં ત્યાંથી ક્વેશ્ચન આવવાના ચાન્સીસ નથી, બરાબર. તો જે મહત્ત્વની ન્યૂઝ હોય છે એની હું ચર્ચા કરું છું. તો પણ તમે કોઈ ન્યૂઝ વાંચો અને તમને મહત્ત્વનું લાગે, તમને ડાઉટ હોય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરવા જઈ રહ્યા છીએ 6 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ. તો એમાં પહેલી જે ન્યૂઝ આપેલી છે એ આપેલી છે માઇગ્રન્ટ વર્કર માટે. હું તમને એનો બેઝિક આઈડિયા આપી દઉં. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું બધું મહત્ત્વનું નથી, પણ ડિસ્કશન કરી લઈએ છીએ, જેને જનરલ ડિસ્કશન કહી શકાય, કે જેથી તમને ખ્યાલ આવે અગત્યની બાબતો. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે જે માઇગ્રન્ટ વર્કર છે, કે જે માની લો એક રાજ્યમાંથી જે પોતાનું ઘર છે, બરાબર, જે પોતાના રાજ્યના છે એ રાજ્યમાંથી અન્ય બીજા કોઈ રાજ્યમાં જાય છે કામ કરવા માટે, તો એની સ્થિતિ વિશે અહીંયા વર્ણવવામાં આવ્યું છે. એક પ્રકારનું પ્રાસંગિક ચર્ચા છે કે જે અહીંયા રાઇટર છે એ કહેવા માંગે છે કે ભાઈ એની હાલની કન્ડિશન એ રીતની છે કે ભાઈ જે રાજ્યમાં એ કામ માટે ગયા તો એ રાજ્યની અંદર જે એમને અત્યારે વર્કિંગ મળતું નથી, એટલે એ બેરોજગાર છે. તો એ કન્ડિશનમાં એ ફરીથી પોતાના જે મૂળ રાજ્ય છે ત્યાં જતા રહ્યા છે, મતલબમાં એ ઘરે પાછા આવતા રહ્યા છે. અને હવે એમને ફરીથી જે આ સિટી અર્બન એરિયા છે કે જ્યાં એ કામ માટે જતા હતા, તો ત્યાં જવાની જે એમની ઈચ્છા છે એ ઓછી છે. તો આનું કારણ શું છે? આનું કારણ શું? ધંધો છે કે ધંધો નથી એટલે નથી જતા, કે બીજું કોઈ? તો અહીંયા આર્ગ્યુમેન્ટ આપવામાં આવેલી છે. એ આર્ગ્યુમેન્ટની હું તમને જાણ કરી દઉં છું. એ આર્ગ્યુમેન્ટ શું છે કે એ લોકોની એક મેન્ટાલિટી હોય છે કે ભાઈ માની લો કે આપણે ગામડે રહીએ છીએ અને ગામડે આપણને કામ મળતું નથી, અથવા થોડાક દિવસ કામ મળે છે, બરાબર. આપણે વર્ષમાં વાત કરીએ તો માની લો કે 3 કે 4 મહિના માટે કામ મળે છે, બાકીનો ટાઈમ આપણે બેરોજગાર રહીએ છીએ. તો એ સેમ કન્ડિશન એ જે આપણે સિટીમાં કામ કરવા જાય છે ત્યાં હોય છે, કે ભાઈ ત્યાં પણ એને આપણે એપ્રોક્સિમેટ ગણીએ તો 6 થી 7 મહિના કામ મળતું હોય છે, બાકીના મહિના એ લોકો ખાલી હોય છે. તો એ સમયમાં તો એ લોકો ઘરે જતા જતા, પણ આ કોરોના પેન્ડેમિકને લીધે જે સ્થિતિ ઉદ્ભવી તો એ બેરોજગાર તો થયા, પણ એક વાતની એને પુષ્ટિ થઈ કે માની લ્યો કોઈ કારણોસર એ જે રાજ્યની અંદર ગયા છે ત્યાં એમને કંઈ પણ થઈ જાય, મતલબમાં અહીંયા મૃત્યુની વાત કરવામાં આવી છે કે ભાઈ એનું મૃત્યુ થઈ જાય તો એના પરિવારજનોમાં કોઈ પણ અહીંયા હોય નહીં, કારણ કે ઘરનો કોઈ એક જવાન વ્યક્તિ કે જે જવાબદાર છે એ વ્યક્તિ જ તે બીજા રાજ્યમાં કાર્ય કરવા જતો હોય છે, એ બીજા મિત્રોની સાથે અથવા કોઈ પણ અન્ય સગા સંબંધીઓની સાથે જતો હોય છે શરૂઆતમાં. પછી માની લો કે એ બીજે કોઈ જગ્યાએ કામમાં જતો રહે છે જ્યાં એ પોતે એકલો જ હોય છે, અને ન કરે ને નારાયણ અને એનું મૃત્યુ થાય,
બરાબર. તો એનું મૃત્યુ થાય અને એના પાર્થિવ શરીરને જો ત્યાં અગ્નિ સંસ્કાર પણ આપી દેવામાં આવે અથવા જે પણ ક્રિયાવિધિ હોય કરી દેવામાં આવે કે જેનો ગામનો કે એના પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય નહીં, એવી સ્થિતિમાં તો એમના પરિવારનું શું થશે એને ચિંતા હોય છે. તો આ ચિંતાને લીધે અત્યારે એ જે બેરોજગારી કન્ડિશનમાં ગામડે પાછા આવ્યા છે તો એ ફરીથી રૂરલમાં જવા માટે વિચાર કરી રહ્યા છે કે જાવું કે ના જવું, કે અથવા ગામડામાં જ તે આપણી પાસે જેટલા રિસોર્સિસ છે એનો ઉપયોગ કરીને, મતલબમાં તમે ઘણી વખત જોયું હશે કે કોઈ પણ બિઝનેસ કરવા માટે પોતાની પાસે કોઈ પણ કિંમતી જે સોના ચાંદીના જે કોઈ પણ આપણે દાગીના હોય તો એ ગીરવે મૂકીને પૈસા લઈને આપણે કોઈ ધંધો શરૂ કરતા હોઈએ છીએ, અથવા તો આપણે માની લો કોઈ જમીન છે તો લાડ બધી જમીન હોય તો એનો કોઈ ભાગ, અથવા ઓછી જમીન હોય તો પૂરી જમીન આપણે સેલ કરીને જે પૈસા આવે તો એનાથી આપણે જે સ્ટાર્ટઅપ કરતા હોઈએ, બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હોઈએ, તો એ રીતે આપણે ધંધો શરૂ કરીએ છીએ કે જેથી આપણે પરિવારની સાથે રહીને આપણે જીવન વિતાવી શકીએ, જે વસુદેવ કુટુંબકમ છે. બરાબર. તો એમાં તમે જોયું હશે કે મોટા ભાગના પરિવારો પોતાના માતા પિતા અને સગા સંબંધીઓની સાથે જે એરિયા હોય છે ત્યાં જ રહેતા હોય છે, ગામડું હોય કે શહેર હોય. તો આ બધી બાબતોની અહીંયા ચર્ચા કરેલી છે, તો એક વખત જોઈ લેજો. આની સિવાય માઇગ્રન્ટ વર્કર ઉપર આપણે ઘણી બધી ઇન ડિટેલ ચર્ચા કરેલી હતી કે જ્યારે કોરોના વાયરસ લોકડાઉન થયું તો એને ખાવા પીવાની શું સમસ્યા થઈ, એને હેલ્થ સેક્ટરમાં શું સમસ્યા થઈ, અને ટ્રાવેલિંગમાં પણ એમને જે શોષણ થયું, રેલવે હોય કે પ્રાઇવેટ વ્હીકલ હોય. બરાબર. તો એ બધી આપણે ઓલરેડી ડિસ્કશન કર્યા છે. પ્લસ એમને જે માઇગ્રન્ટ વર્કર છે તો એના રાઇટ્સ માટે, વર્કિંગ રાઇટ્સ માટે એક એમ્પ્લોય તરીકે એની પાસે કોઈ હક નથી. તો બધી આપણે ઇન ડિટેલ ચર્ચા કરેલી છે. તો એક આ મુદ્દો પણ છે, જોઈ લેજો. એક્ઝામમાં તમને પૂછાય તો આમાંથી તમે કોઈ એક બે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે એ તમે ઉપયોગ કરી શકો છો. આનો ટોપિક જીએસ પેપર 1માં પણ સોસાયટી પ્રોબ્લેમની અંદર પણ પૂછાઈ શકે છે, અને જીએસ પેપર 3માં ઇકોનોમીની દ્રષ્ટિએ પણ તમને માઇગ્રન્ટ વર્કરનો કોન્સેપ્ટ પૂછાઈ શકે છે. અને વાત કરીએ જીએસ પેપર 3 માટે તો એ ઇકોનોમી બેઝ હશે, અને સેમ એમાં જો કોઈ પોલિસી મેકિંગનું આવે, બરાબર, જેમ કે આપણે જે મનરેગા સ્કીમની પોલિસી જેવી કોઈ સ્કીમ પ્રોવાઈડ કરાવવાની હોય તો એ જીએસ પેપર 2ની અંદર પૂછાઈ શકે છે કે માની લો કોઈ કન્ડિશનલ હોય કે ભાઈ આ લોકોની માટે મનરેગા જેવી બીજી કેવી સ્કીમ અપનાવવી જોઈએ, તો પોલિસી રિગાર્ડિંગ પૂછાય તો એ તમારે જીએસ પેપર 2માં આવશે. સોસાયટીની પ્રોબ્લેમ પૂછાય તો જીએસ પેપર 1માં આવશે, અને ઇકોનોમિકલ દ્રષ્ટિએ પૂછાય તો આ જીએસ પેપર 3ની અંદર આવશે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ટોપિક વાંચો તો સૌથી પહેલાં વિચારો કે જીએસના કયા ટોપિકની અંદર આ બધી બાબતોનો સમાવેશ થશે. બરાબર. ખાલી વાંચ કરશો તો કોન્ક્રીટ આર્ગ્યુમેન્ટ કઈ રીતે લખવી એ સમજ આવશે નહીં. તો પહેલાં સવાલ સમજો, પછી તમે જે વાંચો છો એ કઈ રીતે જવાબમાં લખી શકાય એ પોઈન્ટ તમે વિચારો, તો તમને વધારે સરળતાથી કરંટ અફેરના ટોપિક તૈયાર કરવામાં મદદરૂપ થશે. વાત કરેલી છે અહીંયા આઈપીએલની, તો હવે આમાં વધારે આપણા કંઈ કામની વસ્તુ નથી. મહત્વની બાબત છે, હું તમને ન્યૂઝની જેમ જ જણાવી દઉં છું કે આઈપીએલના જે સ્પોન્સર વિવો કંપની હતી એ ચાઇનીઝ કંપની હતી, તો એ સ્પોન્સરશિપ હવે રદ કરી દેવામાં આવી છે હાલ પૂરતા. તો એ ચાઇનીઝ કંપનીનો જે આપણે બેનની જે વાત કરી છે તો એ પ્રયાસમાં જે આઈપીએલનું સ્પોન્સરશિપ વિવો દ્વારા કરવામાં આવ્યું હતું તો એ હવે રદ કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટ, અને બની શકે કે ઇન ફ્યુચર કદાચ ફરીથી એની સાથે કોન્ટ્રાક્ટ થાય. તો એક્ઝામમાં ઉપયોગી નથી. તો આપણે આગળ વધીશું. હવે અહીંયા ફરીથી એક પોલિટિકલ ન્યૂઝ જ છે સેક્યુલરિઝમ ઉપર, પણ સેક્યુલરિઝમ એ પોલિટીનો ઘણો મહત્વનો છે. બરાબર. તો એ કોન્સેપ્ટ ઉપર વધારે ફોકસ કરીએ. વાત શું કહેવામાં આવી છે એના વિશે કહી દઉં. તો અહીંયા કમ્પેરેટિવલી દેખાડવામાં આવ્યું છે કે ભાઈ આની પહેલાં જ્યારે રાજીવ ગાંધીની સરકાર હતી, બરાબર, તો એની અંદર જે કોઈ પોલિટિકલ લીડર હોય, બરાબર, તો એ કોઈ પણ જે આવા ધાર્મિક પ્રસંગ હોય એમાં પોલિટિકલ વ્યક્તિ એઝ અ પોલિટિકલ લીડર, મતલબમાં એઝ એ એક્ઝિક્યુટિવ પાર્ટિસિપેટ ના કરી શકે, બરાબર, અથવા ના કરવો જોઈએ. તો આની પહેલાં પણ જે જવાહરલાલ નહેરુ હતા તો રાજેન્દ્ર પ્રસાદજીને સોમનાથ મંદિરના વિઝિટમાં પણ અટકાવ્યા હતા. તો એની બાદ એવું નથી કોઈએ પાર્ટિસિપેટ નથી કર્યા. ઇન્દિરા ગાંધી પણ ઘણા ફંક્શન અટેન્ડ કરેલા હતા, અને રાજીવ ગાંધીએ પણ કર્યા છે, અને નરેન્દ્ર મોદીજીએ કર્યા છે. બરાબર. તો હું અહીંયા તમને બંને તરફની આર્ગ્યુમેન્ટ બતાવું છું એટલે તમને સમજવામાં વધારે સરળતા રહે. બાકી આ ઇન્ફોર્મેટિવ છે, તમે વાંચી લેશો એટલે તમને ઇન ડિટેલ તો ખ્યાલ આવી જ જશે. સમજો અહીંયા કહેવા શું માગે છે કે ભાઈ જે નરેન્દ્ર મોદી, તમે જે રામ મંદિરના ભૂમિપૂજનની જે આખી એક કાર્યક્રમ હતો તો એના ઇન્વિટેશનમાં નરેન્દ્ર મોદીની નીચે ડેઝિગ્નેશન પ્રધાનમંત્રી લખેલું હતું. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીના ડેઝિગ્નેશનની અંડરમાં જે ભૂમિપૂજન છે એની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું. તો આને ક્રિટિસાઇઝ કરવામાં આવે છે કે ભાઈ જે કોઈ પણ એક્ઝિક્યુટિવ જે ગવર્મેન્ટનો ભાગ છે
એ આની અંદર પાર્ટિસિપેટ કરી શકો જોઈએ નહીં, એવી આર્ગ્યુમેન્ટ કરવામાં આવી. કોના દ્વારા? લોકો દ્વારા અથવા પબ્લિક દ્વારા અથવા જાહેર પબ્લિક દ્વારા, લોક મંચ દ્વારા. બરાબર. પણ અહીંયા કહેવામાં શું આવે છે કે ભાઈ આપણે જો એક તો ફંડામેન્ટલ રાઇટની વાત કરીએ, બરાબર, આર્ટિકલ 21 થી લઈને 26 સુધીની વાત કરીએ, તો હું કોઈ પણ ધર્મનું પાલન કરી શકું છું. બરાબર. હું કોઈ પણ ધર્મનું સેલિબ્રેશન કરી શકું છું. હું કોઈ પણ ધર્મનો પ્રચાર કરી શકું છું. એવું ભારતીય તરીકે મારી પાસે ફંડામેન્ટલ રાઇટ્સ છે. બરાબર. ફંડામેન્ટલ રાઇટ્સ છે. તો હું માની લ્યો કે પ્રધાનમંત્રી બની ગયો, તો હું આ મારા રાઇટ્સ તો નથી બદલાતા એઝ અ પર્સન, એઝ અ ઇન્ડિયન. બરાબર. એ મને કોન્સ્ટિટ્યુશને જ રાઇટ આપેલા છે. પણ આપણે અહીંયા વાત શું કરવામાં આવી છે કે હાલાકી જે નરેન્દ્ર મોદી છે, બરાબર, એ પ્રધાનમંત્રી છે એટલે એને આ ફંક્શન અટેન્ડ કરવું જોઈએ નહીં. ભલે રિલિજિયસલી હિન્દુ છે, એ પ્રચાર કરે છે, એના માટે એને કાર્ય કર્યા છે, પણ એને અટેન્ડ કરવું જોઈએ નહીં. તો જે વિદ્યાર્થી મિત્રોનું આની અંદર શું માનવું છે એ તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે ભાઈ નરેન્દ્ર મોદીજીએ જે આ રામ જન્મભૂમિની ભૂમિપૂજન હતું એમાં ભાગ લઈને સારું કર્યું છે કે ખરાબ કર્યું છે, એટલે મને તમારા પણ વ્યૂ ખબર પડે. બેલેન્સ વ્યૂ રાખવાના છે. પછી એવું લાગે તો ઇન ડિટેલ આની ચર્ચા કરશું. એમાં હું તમને બધાની માહિતી આપીશ હિસ્ટોરિકલ પોઈન્ટ સાથે. બરાબર. અત્યારે હું મારા વ્યૂ તમને જણાવી શકું, પણ તમે એની સાથે સહમત હોવ પણ ખરા અને ના પણ હોવ. તો તમારું શું માનવું છે તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, એટલે મને ખ્યાલ આવશે. પછી એવું લાગે તો ટોપિકને વધારે સેક્યુલરિઝમ ટોપિક સાથે કનેક્ટ કરીને જે ફંડામેન્ટલિઝમની વાત કરવામાં આવશે એમાં ઇન ડિટેલ ચર્ચા કરીશું. પછી તમને ખ્યાલ હશે એક લેબનોનની અંદર એક બ્લાસ્ટ થયો છે. બરાબર. જે ફટાકડાની કંપની હતી એમાં. તો એની આપણે હમણાં ડિટેલ ચર્ચા કર્યું છું મેપ્સની સાથે. બરાબર. તો અત્યારે આ તમે ખાલી યાદ રાખજો, એક જે આપણે એનો વિડીયો પણ ઘણો વાયરલ થયો હતો અને લગભગ 3 બિલિયન જેટલો એપ્રોક્સિમેટ નુકસાન થયું છે. બરાબર. એ હમણાં આપણે ચર્ચા આગળ કન્ટિન્યુ કરશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આ જે ટોપિક છે એ લેબનોનની અંદર જે બ્લાસ્ટ થયો છે, બરાબર, ફટાકડાની કંપનીની અંદર બ્લાસ્ટ થયો છે, તો એની જેટલી પણ વિગત છે હું તમને ત્યાં એક સાથે ડિસ્કસ કરી. બરાબર. આજે જ કરશું. હમણાં નેક્સ્ટ ટોપિકમાં એ આપેલો છે, મેપ સાથે આપણે ડિસ્કસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે 6 ઓગસ્ટના દિવસે તમને ખ્યાલ હશે કે જે આપણે બીજા વિશ્વયુદ્ધ હતું, બરાબર, તો બીજા વિશ્વયુદ્ધ બાદ જે અંતનો ભાગ આપણે ગણાય, જે સૌથી ખરાબ અંત હતો અત્યાર સુધીમાં, હાલ સુધીમાં, કદાચ ઇન ફ્યુચર આનાથી વધારે ખરાબ અંત આવે ને આપણે બધા જોઈએ અથવા ના પણ જોઈએ, પણ જે ખરાબ અંત કઈ રીતે હતો, તો આ એ જ દિવસ છે કે જ્યારે અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર બોમ્બ ફેંક્યા હતા, ન્યુક્લિયર બોમ્બ. હવે આ હું તમને જે ક્વેશ્ચન પૂછું છું એ તમને એક્ઝામમાં નહીં પૂછાય, પણ આ તમારા જનરલ નોલેજ માટે છે કે જે બોમ્બ ફેંકવામાં આવ્યા, બરાબર, જે બોમ્બ ફેંકવામાં આવ્યા એનું નામ શું હતું? બરાબર. બહુ ફેમસ છે. જો તમે ગુજરાતના જીપીએસસી કે અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની ક્લાસ 3ની તૈયારી કરતા હો તો એના માટે ઉપયોગી છે, એટલે હું પૂછું છું. યુપીએસસી માટે ઉપયોગી નથી, પણ છતાં હું આગ્રહ રાખીશ કે તમે એ બે બોમ્બ ફેંકવામાં આવ્યા એના નામ હતા ન્યુક્લિયર બોમ્બના, એ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. બરાબર. આવા દરેક ક્વેશ્ચનના જવાબ આપણે જ્યારે નેક્સ્ટ ડે એટલે આવતીકાલે ધ હિન્દુ એનાલિસિસ પૂરું થશે પછી એક સાથે આપણે ડિસ્કસ કરશું, એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ જે ગઈકાલે ક્વેશ્ચન પૂછેલા એના જવાબ શું હતા. આખી ચર્ચાની વાત કરીએ તો આની અંદર ઘણી બધી ટર્મ આપેલી છે, જેમાં એક ટર્મ છે એ તમને નહીં સમજાય. એ ટર્મ છે કે ભાઈ જે આ એક્સપ્લોર થયું, બરાબર, એમાં હિબાકુશા, આ તમે જોજો અહીંયા અડધું નામ છે હિબાકુશા. તો આ હિબાકુશા કહેવામાં આવે છે, એ શું છે? તો જે પણ વિદ્યાર્થીને હિબાકુશા શું છે એ ખબર પડી જાય તો તમે મને જાણ કરજો, નકર આપણે એની ઇન ડિટેલ ખાલી ચર્ચા આવતીકાલે કરશું. અહીંયા ખાલી ઇન્ફોર્મેશન આપવામાં આવેલું છે કે ભાઈ આ ન્યુક્લિયર જે વલ્નરેબિલિટી છે, બરાબર, એ ગંભીર છે. કોના માટે? વિશ્વ માટે. તો એનો સંદર્ભ શું છે? હવે માની લો અહીંયા આપણે ચર્ચા કરીએ, નોર્મલ ચર્ચા આપણે એમ માનીને આપણે શરૂઆત કરીએ કે ભાઈ જે પણ લોકોની પાસે આપણે જે આની અંદર હું તમને વાત કરું કે ભાઈ ન્યુક્લિયરની તમને ખ્યાલ હશે TT સાઇન કરવાની હોય છે કે જેની અંદર આપણે બધા વિશ્વને આગ્રહ કરીએ છીએ કે ભાઈ તમે ન્યુક્લિયર વેપન ના રાખો. સામાન્ય રીતે દરેક કન્ટ્રી છે, બરાબર, તો દરેક કન્ટ્રીની પાસે ન્યુક્લિયર વેપન હોય છે. તો ન્યુક્લિયર વેપન રાખવા માટે કારણ શું જણાવે છે કે ભાઈ અમે આનો ઉપયોગ કરવાના નથી, પણ જો અમારી સામે કોઈ લડવા તૈયાર થાય તો અમે એને ડર બતાવી શકીએ કે અમારી પાસે ન્યુક્લિયર વેપન છે. બરાબર. તો આ તો એવી વાત થઈ ગઈ કે ભાઈ હું એ ખાલી એને
100 પીસની અંદર શણગારવા માટે મૂકું છું, હું એનો ઉપયોગ કરવાનો નથી. અને એ હું પાછું ઓપનલી જાહેર કરું છું કે ભાઈ કોઈ પણ કન્ટ્રી હોય, બરાબર, કે જેની પાસે ન્યુક્લિયર વેપન છે, એ ખાલી દેખાડવા માટે જ ન્યુક્લિયર વેપન રાખે છે, એનો ઉપયોગ કરવાનો નથી. એના ઉપર કરોડો ખર્ચા કરે છે પણ એનો ઉપયોગ કરવાનો નથી. એમાં વધારે ને વધારે વેપન ક્રિએટ કરે છે, ડેવલપ કરે છે, પણ ખાલી દેખાવ કરવા માટે, એનો ઉપયોગ કરવાનો નથી. તો આ યોગ્ય નથી, બરાબર, એ બધાને ખબર છે. પણ છતાંય અમેરિકાના જે એક ન્યુક્લિયર ડેવલપર છે એને પોતે કીધેલું કે ભાઈ ન્યુક્લિયર વેપન એ આવનારા જો ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એની પછી ચોથા વિશ્વયુદ્ધની કોઈ જરૂર પડશે નહીં, કારણ કે માનવ જ અસ્તિત્વમાં નહીં હોય તો યુદ્ધની કોઈ કન્ડિશન વિચારવાની રહેશે નહીં. કારણ કે જે આપણા કોન્ટિનેન્ટ છે એની કેપેસિટી જ નથી કે એ ન્યુક્લિયર વેપનના ધડાકા હવે સહન કરી શકે. એનું રીઝન એને આપેલું કે માની લો કોઈ પણ એક કન્ટ્રી છે એની પાસે ન્યુક્લિયર બોમ્બ છે અને બીજી કન્ટ્રી છે જેની પાસે ન્યુક્લિયર બોમ્બ છે. હવે બે આમને સામને ન્યુક્લિયર બોમ્બ ફેંકે અને એનો વિસ્ફોટ થાય તો ખાલી આ બેને ઈજા નહીં થાય, આખી જે કોન્ટિનેન્ટ છે, આખી એન્વાયરમેન્ટ છે, આખી પૃથ્વી છે, એને અસર પહોંચશે. તો અહીંયા ઇન ડિટેલ ચર્ચા શું કરેલી છે કે ભાઈ આપણે તમને ખ્યાલ હશે કે ભાઈ જે ન્યુક્લિયર ટીટી સાઇન કરવામાં આવેલી હતી, બરાબર, ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટીટી, તો એની અંદર 1970 પહેલા કે જે આપણા 5 પરમનન્ટ મેમ્બર છે કે જેની પાસે ન્યુક્લિયર વેપન હતા, એની સિવાયના લોકોએ ન્યુક્લિયર વેપન ખરીદવાના નથી અથવા બનાવવાના નથી અથવા કોઈ પણ ન્યુક્લિયર એક્ટિવિટી કરવાની નથી, બરાબર. તો એ કન્ડિશનને કોઈએ પાલન કર્યું નથી, એ તમે યાદ રાખજો. ટીટી ફેલ છે એ રીતે તમારે સમજવાનું છે. સૌથી વધારે અગત્યની બાબત તમે સમજજો કે ભારત પાસે પણ ન્યુક્લિયર વેપન હતા, પણ ભારતના બંને પાડોશી દેશ ચાઇના ગણી લો અને પાકિસ્તાન ગણી લો તો એની પાસે હાલની કન્ડિશનમાં પણ ભારત કરતાં ન્યુક્લિયર વેપન વધારે છે, બરાબર. તો એ કન્ડિશનમાં જો ભારત પણ ન્યુક્લિયર વેપન સિવાય રહે તો ભારત માટે ખતરાનું નિશાની છે. તો ન્યુક્લિયર ટીટી અને બાકીની કોઈ પણ જે વિગત છે તો એ બધી ડિટેલમાં ચર્ચા આપણે કરીશું. ન્યુક્લિયર વેપનના ટોપિકમાં હું તમને બધી ટ્રીટી છે એના ઇતિહાસની સાથે બધી માહિતી પ્રોવાઈડ કરીશ કે જેથી તમને ખ્યાલ આવી જશે. અને આપણે 15 ઓગસ્ટના દિવસે પણ આપણે એક ચર્ચા કરશું. હું તમને અત્યારથી એના માટે પ્રિપેર કરી દઉં છું, તમને વધારે ખ્યાલ આવે શા માટે ભારતને 15 ઓગસ્ટના દિવસે તે આઝાદી આપવામાં આવી. આપણે ઇન્ડિપેન્ડન્સ ડે 15 ઓગસ્ટે જ કેમ મનાવીએ છીએ, શા માટે જે આપણે ગણીએ બ્રિટિશ જે હતું, બરાબર, આપણે બ્રિટિશ કોલોનીના ભાગ હતા તો આપણને 15 ઓગસ્ટે શા માટે આઝાદી આપી. અને ઘણી બધા એવા દેશ છે કે જેને 15 ઓગસ્ટના દિવસે જ આઝાદી આપી. એનું કારણ શું છે એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અહીંયાથી આપણે આગળ વધીએ ટોપિક વાઇઝ. તો હવે રામ મંદિર વાળો જે ટોપિક છે કે ભાઈ નેક્સ્ટ ઇલેક્શનમાં મોદીનો એક ટોપિક હશે કે ભાઈ અમે રામ મંદિરનો જે તમને વચન આપેલું હતું એ પૂરું કરી દીધું છે. તો એ દેખાડવામાં આવે છે કે ભાઈ નેક્સ્ટ જ્યારે ઇલેક્શન થશે, બરાબર, ત્યારે જોરો શોરોથી બધાને કહેવામાં આવશે રામ મંદિર અમે બનાવી દીધું. તો એ જ બધી બાબતોની ચર્ચા કરેલી છે. સૌથી વધારે મહત્વનો છે આ ટોપિક ઇકોનોમિકની દ્રષ્ટિએ જીએસ પેપર 3 માટે. તો કન્ડિશનલ વાત કરેલી છે. આની પહેલા મેં તમને જે મનમોહન સિંહ વાળો જે ટોપિક હતો, બરાબર, તો એની અંદર વાત કરેલી હતી કે ભાઈ ભારતમાં જે ઇકોનોમિકલ ગ્રોથ થયો છે તો એ ગ્રોથ હવે રિવર્સ થઈ ગયો છે. રિવર્સમાં મેં તમને ઇન ડિટેલ ચર્ચા કરી હતી કે ભાઈ ભારતમાં જેટલું ઇકોનોમી ડેવલપ થયું હતું તો કોરોના વાયરસ લોકડાઉનને લીધે આપણે 3 રીતે માર ખાઈએ છીએ. કઈ રીતે કે ભાઈ મિલિટરીકલ એક્ટિવિટીમાં ચાઇનાની સામે લડવામાં આપણને નુકસાની જાય છે. બીજી વસ્તુ જે આપણો હોસ્પિટલ સેક્ટર છે, કોરોના વાયરસ પેન્ડેમિક છે તો હોસ્પિટલ સુવિધા ઊભી કરવામાં પણ ખર્ચો થાય છે. અને ત્રીજી વસ્તુ અને સૌથી અગત્યનું, ઇકોનોમી લોકડાઉનને લીધે બધા સેક્ટર લોકડાઉન છે, કોઈ ઇકોનોમિકલ એક્ટિવિટી થતી નથી, એટલે ગવર્મેન્ટની કોઈ ઇન્કમ નથી, પણ એક્સપેન્ડિચર છે, મતલબમાં ખર્ચા છે. પછી આપણે ખર્ચા જાહેર વહીવટના ગણીએ, જે જાહેર અધિકારીઓ છે એના પગારના ગણીએ, કે પછી મેન્ટેનન્સના ગણીએ, મિલિટરીકલ એક્ટિવિટીના ગણીએ, પછી જે હેલ્થકેર સેક્ટરની અંદર એક્ટિવિટીના ગણીએ, તો અત્યારે જેટલી ગવર્મેન્ટની આવક છે એની કરતાં જાવક વધારે છે, બરાબર. તો ગવર્મેન્ટને ફિઝિકલ જે ડેફિશિયન્સી છે એ વધતી જાય છે. અને એની અસર શું થાય છે? એની અસર થાય છે કે લોકો પાસે પૈસા અત્યારે હાલમાં નથી, લોકોને ખર્ચ કરવા માટે પણ પૈસા નથી, તો માર્કેટમાં ડિમાન્ડ નથી. તો જે વ્યક્તિ જે પ્રોડ્યુસ કરે છે, બરાબર, પ્રોડક્શન થાય છે તો એ પ્રોડક્શનને ડિમાન્ડ નથી, જૂનો સ્ટોક જ પડેલો છે તો નવો સ્ટોક બનતો નથી, તો કંપની ખોલવાની જરૂર નથી. હવે કંપની ના ખુલે તો વર્કિંગની જરૂર નથી, હવે વર્કિંગ ના થાય તો લોકો પાસે પૈસા આવશે નહીં. તો એક પ્રકારે આ શું થાય છે, ખૂબ આપણે જે 2008 અને 9નું જે ઇકોનોમિકલ ક્રાઇસિસ હતું, બરાબર, કે જેમાં સામાન્ય લોકો સુધી મંદી પહોંચી નથી, પણ આની અંદર સામાન્ય લોકો સુધી પણ મંદી પહોંચી ગઈ છે. તો એવી કન્ડિશનમાં ભારતે શું કરવું જોઈએ કે ભાઈ ભારતની પાસે પાવર છે કે ભાઈ ભારતે
એક બોન્ડ ઇસ્યુ કરવા જોઈએ કે જે આરબીઆઈ દ્વારા બોન્ડ ઇસ્યુ કરી દેવામાં આવે, લોકો એને પરચેસ કરે, ગવર્મેન્ટ પાસે પૈસા આવે ને ગવર્મેન્ટ પોતાના ખર્ચા કરે અને પાછા એ જે બોન્ડ હોય, બરાબર, બોન્ડને આપણે ઇકોનોમીની અંદર જ આપણે બોન્ડ પણ ભણવાનું છે, ગવર્મેન્ટ બોન્ડ શું હોય, ડેપ્ટ બોન્ડ શું હોય, બધા બોન્ડ, તો એ પછી રીપે કરે. એક કન્ડિશન આપવામાં આવી છે. બીજી કન્ડિશન શું આપવામાં આવી છે કે ભાઈ બોન્ડ તો ચાલો ઇસ્યુ કરી દે, પણ એની સિવાય કે ભાઈ માની લો કે ભાઈ વર્લ્ડ બેંક પાસે અથવા આઈએમએફ પાસે શું કંઈ લોન લે આ બધા ખર્ચા કરવા માટે, તો એક એ કન્ડિશન આપી છે. અને બીજી જે કન્ડિશન તમને બધાને ઘણા બધા લોકો બોલતા હશે કે ભાઈ આપણે નોટો છાપવાનું મશીન નથી, તો ભારત સરકાર પાસે તો નોટો છાપવાનું મશીન છે, બરાબર, કેશ જે મની છે એ છાપવાનું છે, તો એ છાપીને અત્યારે જે ખર્ચા છે એ આપવામાં આવે. તો આ ત્રણેય ઉપાય છે, એ ત્રણેય ઉપાય ત્યાં કહેવામાં આવ્યા છે. તો આ બધી વસ્તુ જે છે તો એ તમે ઇન ડિટેલ અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. તો એ ચર્ચાની અંદર શું કહેવામાં આવ્યું છે કે ભાઈ બધાના સાઈડ ઇફેક્ટ શું છે એ કહેવામાં આવેલું છે. તો એ સમજવા માટે તમને ઇકોનોમીની બેઝિક્સ ખબર હોવી જોઈએ કે અહીંયા સૌથી વધારે અગત્યની બાબત શું છે. સૌથી વધારે અગત્યની જે બાબત છે એ તમે અહીંયા પહેલા સમજી જાઓ એટલે તમને વધારે ઇન ડિટેલ ખ્યાલ આવશે કે અહીંયા કહેવામાં શું આવે છે ઇકોનોમીની અંદર, કે અહીંયા જેટલી પણ બાબતો ચર્ચા કરેલી છે તો આપણે અહીંયા જે ચર્ચા કરીએ એ વસ્તુ અલગ છે અને ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરે એ બંને વસ્તુ અલગ છે. અહીંયા તમારે સમજવાની જે મહત્વની બાબત છે કે માની લો કોઈ પણ પાસેથી ઉધાર લે પૈસા, બરાબર, આઈએમએફ કે વર્લ્ડ બેંક પાસે, તો એની કન્ડિશનલ હોય છે. તો એ કન્ડિશન આપણે સોલ્વ કરી શકશું કે નહીં કરી શકશું એની વાત કરવામાં આવી છે. બીજી વસ્તુ માની લો કે ભાઈ આપણે નોટો છાપી તો દઈએ કે માર્કેટની અંદર ડિમાન્ડ છે અને આપણે ખર્ચો તો કરવાનો છે ને પૈસાની જરૂરત છે, તો ભારત સરકાર પોતે પણ રૂપિયો છાપી શકે છે. તો રૂપિયો છાપીને આપણે શું લોકોને રૂપિયો આપી દેવો જોઈએ, તો એને લીધે સીધું જે ઇન્ફ્લેશન છે, બરાબર, મોંઘવારી છે એ વધી જશે, જે રૂપિયાની વેલ્યુ છે એ ઘટી જશે. આપણે પીપીપી કોન્સેપ્ટ જોવાના છીએ ઇકોનોમીની અંદર કે જેને પરચેસ પાવર પારિટી કહેવાય, બરાબર, ઇન્ટરનેશનલી અંદર, કે અત્યારે તમે 100 રૂપિયાની જેટલી વસ્તુ ખરીદી શકતા હો, ઇન ફ્યુચર 100 રૂપિયાની તમે એટલી વસ્તુ ખરીદી શકો નહીં. કેમ? કારણ કે ઇન્ફ્લેશન વધી ગયું હોય છે. ઇન્ફ્લેશન સામાન્ય રીતે 6% દર વર્ષે વધતું હોય છે, એટલે રૂપિયાનું શું થાય? ડેપ્રિસિએશન થાય, રૂપિયાની વેલ્યુ ઘટે, બરાબર. તો આ બધી બાબતોની ચર્ચા કરેલી છે. તો આની ઇન ડિટેલ માહિતી અહીંયા આપેલી છે, તમે ઇન્ફોર્મેશન જોઈ લેજો. પછી આનો ઇકોનોમિકલ કોન્સેપ્ટ આપણે જ્યારે ઇન ડિટેલ ચર્ચા કરશું કે ભાઈ આપણે રૂપિયા ખુદ જ તે રૂપિયા છાપવા એ ભારત ગવર્મેન્ટનો ડિસિઝન હોઈ શકે કે ભાઈ પોતે જ રૂપિયા છાપીને જેટલી પણ નીડ હોય એ રૂપિયા જો આપણે માર્કેટની અંદર સપ્લાય કરી દઈએ, બરાબર, તો આ જેટલી પણ કન્ડિશન છે કે આપણે ઉધારી લેવી પડે એ ના લેવી પડે, તો આપણે આવું શા માટે નથી કરતા, તો એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરશું કે ભાઈ ભારત સરકાર પોતે રૂપિયા છાપીને લોકોને પ્રોવાઈડ કરી દે, ખર્ચો છે એ પ્રોવાઈડ કરી દે, બરાબર, માર્કેટમાં જે રૂપિયાની ડિમાન્ડ છે એ પૂરી કરી દે, તો એની દૂરગામી અસર શું આવે અને એ વધારે ખરાબ હશે હાલની ઇકોનોમિકલ કન્ડિશન કરતાં. તો એની ઇન ડિટેલ ચર્ચા કરશું એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. અહીંયા સૌથી વધારે અગત્યની બાબત છે એ સમજો, એ છે વિશાખાપટ્ટનમનો જે એલજી પોલિમર વાળો જે પ્લાન્ટ હતો કે જેની અંદર સ્ટાયરિંગ ગેસ લીકેજ થયો હતો અને લોકોનું મૃત્યુ થયું છે. તો જે આપણી મિનિસ્ટ્રી એન્વાયરમેન્ટની અંદર એમને શું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે આપણી એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મિનિસ્ટ્રી છે તો એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એલજી પોલિમરનો પ્લાન્ટ બંધ થશે નહીં, બરાબર. શા માટે બંધ નહીં થાય એની હું તમને ચર્ચા આગળ કન્ટિન્યુ કરું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે એ જે કંપની છે, બરાબર, એ કંપની 1997થી વર્કિંગમાં છે, પણ એની પાસે જે પરમિશન હોવા પડે, લાયસન્સ હોવા જોઈએ એ છે નહીં, બરાબર. એ લાયસન્સ ના હોવાને લીધે એમને શું ક્લિયરન્સ ના મળવાને લીધે છતાં એ વર્કિંગ ઇફેક્ટિવ હતું ને હવે ત્યાં આ એક્ટિવિટી થઈ. તો જે આપણે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ, ક્લાઇમેટ ચેન્જ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ કંપની બંધ થશે નહીં, પણ એમને વાયોલેશન કર્યું છે આપણી પોલિસીનું, તો એક વાયોલેશન કમિટી બનાવવામાં આવશે, એને એવડા બધા લોકો બધી માહિતી એમને શેર કરશે શા માટે એમણે શું નથી લીધું, લાયસન્સ નથી લીધું, અને આની ક્લિયરન્સ મળશે પછી એને આગળની પ્રોસેસ કરવામાં આવશે. તો એ પ્રોસેસની અંદર જ તે જે આંધ્રપ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, બરાબર, તો એને પણ રિપોર્ટ કરવો જોશે બાકીની માહિતી. તો હવે તમને એવું થશે કે ભાઈ એન્વાયરમેન્ટ તો પ્રોટેક્ટ કરવું જોઈએ અને આવી કંપની છે જે વગર લાયસન્સે ઓપરેટ થાય છે, બરાબર, તો આનું તો આપણે બંધ કરાવવી જોઈએ, પણ ગવર્મેન્ટ બંધ કેમ નથી કરાવતી? તો એનું મેં તમને આની પહેલાં એક ચર્ચા કરેલી હતી. 2 નો કોન્સેપ્ટ છે એ તમે સમજી લો. એક છે એન્વાયરમેન્ટ કે જેની અત્યારે ટોપિક આપેલો છે અને બીજો છે ઇકોનોમી જેની ચર્ચા આપણે હમણાં આગળ કરી લીધી.
તો ગવર્મેન્ટ આપણી ભારત સરકાર ગણીએ, બરાબર, બીજેપી કે કોંગ્રેસ કોઈ પણ, તો આપણે એન્વાયરમેન્ટને મહત્વ આપતા નથી, આપણે ઇકોનોમીને મહત્વ આપીએ છીએ. કે માની લો એલજી પોલિમર કંપની છે, બરાબર, તો એ માની લો આપણે એને બંધ કરાવી દઈએ તો ત્યાં જેટલા લોકો કામ કરે છે એ બેરોજગાર થઈ જશે, પ્લસ એ કંપનીએ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખી જે કંપની ઊભી કરી છે અને જે વર્કિંગ થાય છે તો એ બધું વર્કિંગ બંધ થઈ જશે, બરાબર. તો આપણે ઇકોનોમીને વધારે મહત્વ આપીએ છીએ, એટલે આપણે જે એલજી પોલિમર કંપની છે એને હાલ પૂરતી બંધ કરી નથી, પણ એને ક્લિયરન્સ લેવા માટે પરમિશન આપી છે. તો હવે ક્લિયરન્સ લેશે અને થઈ જશે. અને સ્ટાયરિંગ ગેસ વાળો પણ ઇસ્યુ આપણે ડિટેલમાં ચર્ચા કરેલી હતી કે ભાઈ સ્ટાયરિંગ ગેસ છે, બરાબર, એ બિલો 20°C તાપમાને એ લિક્વિડ હોય અને એનાથી વધારે એ શું થઈ જાય, ગેસિયસ થઈ જાય કે જે માણસનું મૃત્યુ પણ કરી શકે છે. તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની અંદરમાં એની પાસે પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ વસ્તુ તમે શા માટે આને બંધ નથી કરતા, બરાબર. તો તમારું પણ શું આ વ્યૂ છે કે અહીંયા જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે એની પણ વાત કરવામાં આવેલી છે કે આના માટે જો કોઈ રૂલ્સ હોય તો એ ફોલો કરીને કંપની બંધ કરાવવી જોઈએ. તો તમારું શું માનવું છે ભાઈ, કંપની બંધ કરાવવી જોઈએ કે ના કરાવવી જોઈએ, એ તમે કમેન્ટ કરો. માની લો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે ઇકોનોમીની અંદર જ તે કે ભાઈ જે આ એલજી પોલિમર ગેસ વાળો જે ઇન્સિડન્સ થઈ ગયો વિશાખાપટ્ટનમમાં, તો એમાં કંપની બંધ કરાવવી જોઈતી હતી પણ જે ગવર્મેન્ટ છે એને બંધ કરાવી નથી. ક્રિટિસાઇઝ કરો, બરાબર, ક્રિટિસાઇઝ કરવાનું કીધું છે. તો તમે એનો શું આન્સર લખજો એ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. અહીંયાથી આપણે આગળ વધીએ ચર્ચાની અંદર. તો જે એક જ ટોપિક બાકી રહે છે એની આપણે ઇન ડિટેલ ચર્ચા જોઈ લઈએ, પછી બાકીની જેટલા પણ ગઈકાલના ટોપિક હતા તો એની આપણે ઇન ડિટેલની જે માહિતી હતી એ આપણે ચર્ચા કરી લેશું. તો વિદ્યાર્થી મિત્રો એક જ ટોપિક હતો જે હતો લિબનેનને લઈને. તો પહેલાં તમને મેપ વાઇઝ ખબર હોવો જોઈએ છે જે મેપની અંદર તમને પૂછાઈ શકે છે, તો એની પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. તો એ વર્લ્ડ ટોપિક આવશે, બરાબર. વર્લ્ડ ટોપિક કઈ જગ્યાએ આવશે તો જિયોગ્રાફીમાં પણ આવશે અને ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં પણ આવશે. તો મેપ અહીંયા તમારી સામે છે, આ છે લેબનોન, બરાબર, તમે જોઈ શકો છો. એની નીચે છે ઇઝરાયલ, ઉપર છે સિરિયા, બરાબર, ઉપર છે સિરિયા. તો આ બંનેની વચ્ચે લેબનોન છે અને જે આ ઇન્સિડન્સ થયો, બરાબર, તો એ પોર્ટની બાજુમાં જે ક્રેકર્સની કંપની હતી ત્યાં બ્લાસ્ટ થયો છે અને એ બ્લાસ્ટની અંદર 3 મિલિયન જેટલો એપ્રોક્સિમેટ ખર્ચો આવ્યો છે, બરાબર. તો અહીંયા મેન શું ગણવામાં આવે છે કે ભાઈ આ એક ટેરરિસ્ટ એક્ટિવિટી ગણવામાં આવે છે કે ભાઈ ટેરરિસ્ટ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. ખાસ કરીને કોઈ પણ XYZ કન્ટ્રીનું નામ લેવામાં આવે છે કે ભાઈ આ જે બ્લાસ્ટ થયો એ ટેરરિસ્ટ એક્ટિવિટીને લીધે થયો, પણ કહેવામાં શું આવે છે કે ભાઈ ત્યાં ક્રેકર કંપની હતી તો ત્યાં તમે જોઈ લેજો કેટલો જથ્થો હતો, 2750 ટન જેટલો જથ્થો ઓલરેડી હતો 6 વર્ષ પહેલાંનો. તો એ જથ્થા ઉપર બ્લાસ્ટ થયું છે અને એના લીધે જે એપ્રોક્સિમેટ ખર્ચો આવ્યો છે તો 3 બિલિયન જેટલો આવ્યો છે. તો આ એક કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે, હજી આનો કોઈ પાકો કોન્ક્રીટ રીઝન ખબર પડી નથી. જેવી અપડેટ્સ થશે તો એની હું તમને માહિતી આપીશ. પર્ટિક્યુલર ઇન્સિડન્સ ઉપર કોઈ દિવસ ક્વેશ્ચન આવતા નથી, પણ એના ઇન ડિટેલ કે અહીંયા કોઈ પણ બીજી એક્ટિવિટી થઈ હોય, બરાબર, તો એના ઉપર ક્વેશ્ચન આવે છે. તો આપણે વધારે અહીંયા ડિસ્કસ કરીને આપણે અહીંયા વધારે માહિતી જ્યારે ફાઇનલ આપણને કન્ક્લુઝન ખબર પડી જશે, એની ઇન્ફોર્મેશન આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ હતું 6 ઓગસ્ટનું, બરાબર, એનાલિસિસ. તો ગઈકાલનો જે ટોપિક છે એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરી લઈએ. તો ગઈકાલે મેં તમને 2 કોન્સેપ્ટ પૂછેલા હતા, એમાં પહેલા કોન્સેપ્ટની ચર્ચા કરીએ, ભાષા અને બોલીમાં ફરક શું છે. તો યાદ રાખજો ભાષાની વાત આવે એટલે ભાષાની અંદર 2 વસ્તુ આવે, એક આવે સાહિત્ય જેને લિટરેચર કહેવાય અને બીજું આવે ગ્રામર કે જેને વ્યાકરણ કહેવાય. તો આ જેનું પણ હોય, બરાબર, જેનું પણ હોય તો આ જેની પાસે છે એ ભાષા ગણાય, બરાબર. એક્ઝામ્પલ લઈ લઈએ ગુજરાતી ભાષાનું, તો ગુજરાતી સાહિત્ય પણ છે અને ગુજરાતનું ગ્રામર પણ છે. અને બોલીઓ એટલે કેવું હોય કે આપણે બોલતા હોઈએ પણ એના બંને સાહિત્ય પણ ના હોય ને ગ્રામર પણ ના હોય, બરાબર. જેમ કે આપણે ગુજરાતીની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર સુરતી બોલી બોલાય, પટની બોલી બોલાય, સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી બોલાય, બરાબર, ચરોતરી બોલી બોલાય. તો આ બોલીઓ છે. જ્યારે ભાષા તો ગુજરાતી જ છે, આપણે લખીએ તો ગુજરાતી જ છીએ પણ બોલવામાં આપણે ભાષા અલગ છે. જેમ કે હું કાઠિયાવાડી બોલું છું, સુરતની અંદર કોઈ સુરતી બોલતા હોય, મહેસાણાની અંદર કોઈ મહેસાણી બોલતા હોય, તો એ બધી બોલીઓ થશે, બરાબર. તો આ બેઝિક ડિફરન્સ છે, યાદ રાખજો. 1 લાઇન ડિફરન્સ ખાસ યાદ રાખજો. ભાષાની અંદર સાહિત્ય હોય અને ગ્રામર વ્યાકરણ હોય, તે બંનેના જોડાણથી ભાષા બને. તો ભાષા કુલ 22 છે. એ કયા શેડ્યુલની અંદર લખેલી છે મેં ગઈકાલે જણાવ્યું હતું, તો એ જોઈ લેજો. બીજી વસ્તુ બોલીઓ એટલે આપણે બોલતા હોઈએ, બરાબર, પણ એનું આપણે અલગથી કોઈ મટીરિયલ તૈયાર કરેલું હોય નહીં, તો એ બધી બોલીઓ થાય કે જેને હજી ભાષા તરીકે માન્યતા મળી નથી.
બીજી વાત કરી હતી, વિશ્વમાં સૌથી વધારે કઈ ભાષા બોલાય છે? તો વિશ્વમાં સૌથી વધારે ચાઇનીઝ ભાષા બોલાય છે. હા મિત્રો, સૌથી વધારે વિશ્વમાં ચાઇનીઝ ભાષા બોલાય છે અને હિન્દી ભાષા ઓલ વિશ્વ લેવલે 4થા રેન્ક ઉપર છે. બરાબર, તો એ તમને ખ્યાલ હોવી જોઈએ. એની સિવાય પણ આપણે ગણીએ તો ભારતની અંદર પણ ઘણી બધી લેંગ્વેજો બોલાય છે. હિન્દી ભાષાને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓએ મને ક્વેશ્ચન કરેલા હતા કે સર આપણે હિન્દી ભાષાને કેમ રાષ્ટ્રીય ભાષા ઘોષિત કરતા નથી, તો એની પણ ઇન ડિટેલ ચર્ચા કરશું. તો લેંગ્વેજને લઈને તમને કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે મેન્સની અંદર સારી રીતે લખી શકો, તો એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 6 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ. આજે પણ જેટલા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે એ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. એની ઇન ડિટેલ આપણે આવતીકાલે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા કરો મજા અને મને આપો રજા. લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.